નમસ્તે વિદ્યાર્થી મિત્રો કે હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન ની શ્રેણી શરૂ કરવામાં આવી છે। આ શ્રેણીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો બીજો પાઠ આપણે ભણી રહ્યા હતા। છેલ્લે પાઠ 2 એસિડ બેઝ અને ક્ષારનો બીજો ભાગ ભણ્યા હતા। આજે આપણે એસિડ બેઝ અને ક્ષારનો ત્રીજો ભાગ ભણવા જઈ રહ્યા છે। આ ભાગ પરીક્ષાની દ્રષ્ટિએ 4 માર્ક્સના પ્રશ્ન માટે સૌથી અગત્યનો પાઠ છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે બુક પેન લઈને ન બેઠ્યા હોય તો બુક પેન ને લઈ લેજો। પરીક્ષામાં આમાંથી 4 માર્ક્સમાં કોઈ પણ એક ટૂંકનો 110% પૂછાશે, એ ગેરંટી। ચાલો આપણે શરૂ કરીએ। મોસ્ટ આઈએમપી 4 માર્ક્સ માટેની પહેલી ટૂંકનો તમને પરીક્ષામાં પૂછે કે ક્લોર આલ્કલી ક્રિયા, ટૂંકનો લખો ક્લોર આલ્કલી ક્રિયા, અથવા એમ પૂછે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું બનાવટ ક્લોર આલ્કલી ક્રિયા દ્વારા સમજાવો, અથવા બીજી રીતે પ્રશ્ન પૂછે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH H2 અને Cl2 ના ઉપયોગો લખો। તો મિત્રો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ માટે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત વિભાજન પાત્ર દર્શાવેલું છે, જેની અંદર બે પ્લેટો છે। એમાં એક ઋણ ધ્રુવ જેને કેથોડ કહીએ છીએ અને એક ધન ધ્રુવ જેને એનોડ કહીએ છીએ। ઉપર બે જગ્યાઓ રાખેલી છે અને અહીંયાથી સોડિયમ ક્લોરાઇડ એટલે કે દરિયાઈ પાણી, દરિયાનું જલીય ક્ષારયુક્ત પાણી અહીંયાથી દાખલ કરશો એટલે પ્રક્રિયા દરમિયાન અહીંયા તમને છેલ્લે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થાય છે। તમે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રની અંદર દરિયાનું ક્ષારીય પાણી ને લ્યો। વિદ્યુત વિભાજન શરૂ કરતા એનોડ પર સૌથી પહેલા આની અંદર કઈ કઈ વસ્તુઓ છે તો કે સોડિયમ ક્લોરાઇડ NaCl અને બીજું શું છે તો કે H2O। સોડિયમ ક્લોરાઇડ નું આયનીકરણ કરશો એટલે શું થશે તો કે Na+ અને Cl-। તો Na+ ધન આયન છે, ધન આયન હોવાથી એ ઋણ ધ્રુવ પ્રત્યે શું થાય છે એનું આકર્ષણ। એવી જ રીતે H2O નું આયનીકરણ થાય H+ અને OH-। તો જો અહીંયા છિદ્રાળુ પડદો વચ્ચે લગાવેલો છે, તો આખા પાત્રમાંથી જો આ સાઈડ સોડિયમ આયન, સોડિયમ ધન આયન અથવા તો હાઇડ્રોજન ધન આયન હશે તો એને કોણ આકર્ષે? કેથોડ, એટલે કેથોડ ઉપર જમા થશે। એવી રીતે ક્લોરીન માઈનસ, ક્લોરીન ઋણ આયન અને હાઇડ્રોક્સાઇડ OH- આ બંને કેવા છે? ઋણ આયન, એટલે એ કયા ધ્રુવ ઉપર આકર્ષાશે? ધન ધ્રુવ ઉપર। Cl- ને OH- એ ધન ધ્રુવ ઉપર એકત્રિત થાય છે। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિદ્યુત વિભાજન દ્વારા કેથોડ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે એનોડ પર ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે, જે મેં તમને અહીંયા આયનીકરણની પ્રક્રિયા દ્વારા સમજાવેલું છે। હવે એની બનાવટ જોઈએ। સોડિયમ ક્લોરાઇડ દરિયાનું ક્ષારીય પાણી, બરોબર છે, એના જલીય દ્રાવણનું આપણે શું કરવાનું છે તો કે વિદ્યુત વિભાજન કરશો એટલે તમને શું મળશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા એનોડ ઉપર ક્લોરીન। ક્યાં મળશે? આ એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર તો કે હાઇડ્રોજન વાયુ મળે છે। આ રાસાયણિક પ્રક્રિયાને શબ્દમાં આવી રીતે દર્શાવી શકાય: સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર ક્લોરીન વાયુ, જો એનોડ પર ક્લોરીન વાયુ, કેથોડ પર હાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં
છેલ્લે જે દ્રાવણમાં શું વધ્યું રહે છે તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ છે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો કે ક્લોર આલ્કલી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એનું કારણ શું? ક્લોર આલ્કલી ક્રિયા શા માટે કહેવાય તો કે આની અંદર ક્લોર એટલે શું થશે ક્લોરીન અને આલ્કલી એટલે થશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આપણે આ બનાવટમાં આપણે મુખ્ય શું મેળવીએ છીએ ક્લોરીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લોર એટલે ક્લોરીન અને આલ્કીન એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આ પદ્ધતિને શું કહીએ છીએ આપણે ક્લોર આલ્કલી ક્રિયા તરીકે ઓળખીએ છીએ. એની બનાવટો જોઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ તો જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ શેમાં થાય છે તો સૌથી પહેલા ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે, બીજી સાબુની બનાવટમાં, ત્રીજું પેટ્રોલિયમના વિશુદ્ધિકરણ કરવા માટે, ત્રીજું સુતરાઉ કાપડને સુવાળા બનાવવા માટે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. એવી જ રીતે હાઇડ્રોજન વાયુના ઉપયોગો શું થાય તો કે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ બળતણ તરીકે, એમોનિયા વાયુની બનાવટમાં અને વનસ્પતિના હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં થાય છે. ક્લોરીન વાયુના ઉપયોગો તો કે ક્લોરીન વાયુના ઉપયોગો જળ ઉપચારમાં, પીવીસી ની બનાવટમાં, સીએફસી ની બનાવટમાં, પાણીને જંતુરહિત બનાવવામાં. તો અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન અને ક્લોરીન વાયુના શું લખાવેલા છે ઉપયોગો લખાવેલા છે. વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ સમજાવો અથવા તો બનાવટ લખો અને તેના ઉપયોગો લખો. બનાવટ અને તેના ઉપયોગો પરીક્ષામાં એમ પૂછે તમને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન ના બે ઉપયોગો લખો તો પણ આમાંથી તમને જે યોગ્ય લાગે એ ઉપયોગો લખવાના છે. નેક્સ્ટ મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે આપણી. આ પણ 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાય એવી. બરોબર છે. વિરંજન પાવડર અથવા તો જેનું બીજું નામ છે બ્લીચિંગ પાવડર. આને આ પ્રશ્ન બીજી રીતે પૂછાવો હોય તો બ્લીચિંગ પાવડર ની બનાવટ અને તેના ઉપયોગો લખો 4 માર્કમાં. તો સૌથી પહેલા બ્લીચિંગ પાવડર ની બનાવટ. ક્લોરીન વાયુને ચૂનાના નીતરિયા પાણી પરથી જો પસાર કરવામાં આવે, ક્લોરીન વાયુ આનું નામ છે ચૂનાનું નીતર્યું પાણી. આપણે આગળના પાઠમાં ભણી ગયા. અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ચૂનાનું અથવા તો ફોડેલો ચૂનો, હજી એક નામ લખવું લખી શકીએ આપણે ફોડેલો ચૂનો. બરોબર છે. ક્લોરીન વાયુને શુષ્ક ક્લોરીન વાયુને ફોડેલા ચૂના પરથી પસાર કરતા આપને શું મળે છે વિરંજન પાવડર. વિરંજન પાવડર નું અણુસૂત્ર શું થશે CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. શું નામ થશે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. વિરંજન પાવડર. બનાવટ ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂનાનું અણુસૂત્ર સાથેની પ્રક્રિયાથી શું બને છે વિરંજન પાવડર બને છે. વિરંજન પાવડરનું અણુસૂત્ર CaOCl2. સામાન્ય નામ વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડર. રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. રાસાયણિક નામ શું થશે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે વિરંજન પાવડરનું અણુસૂત્ર લખો તો CaOCl2. વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ લખો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. વિરંજન પાવડરના ઉપયોગો શું થાય છે તો જો વિરંજન પાવડરના ઉપયોગોમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડ અથવા લિનનના કાપડને વિરંજન કરવા માટે એમનો ઉપયોગ થાય છે. બીજો ઉપયોગ છે કાગળ ઉદ્યોગમાં. કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન કરવા માટે વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. અનેક રાસાયણિક ઉદ્યોગોમાં
ઓક્સિડેશન કરતા તરીકે પણ એમનો ઉપયોગ થાય છે તથા પીવાના પાણીને જંતુરહિત કરવા માટે જંતુનાશક તરીકે છે એ વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. તો આ આપણું હતું વિરંજન પાવડર. બરોબર છે. વિરંજન પાવડરની બનાવટ, અણુસૂત્ર, સામાન્ય નામ, રાસાયણિક સૂત્ર અને તેના ઉપયોગો. બરોબર છે. જોઈએ હવે નેક્સ્ટ ટોપિક. તો હવે પછીનો આપણો ટોપિક છે નેક્સ્ટ મોસ્ટ આઈએમપી ટૂંકનો છે પરીક્ષા માટે ખૂબ જ મહત્વની બેકિંગ સોડા. બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા. ટૂંકનો લખો બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા. અથવા બીજી રીતે પ્રશ્ન પૂછવો હોય તો બેકિંગ સોડા અથવા ખાવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો લખો. તો મિત્રો બેકિંગ સોડાની બનાવટ કેવી રીતે કરવી? તો બેકિંગ સોડાને છે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા NH3 વાયુ પસાર કરતા તમને એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા બને છે. ખાવાના સોડાનું અથવા તો બેકિંગ સોડાની આપણે ટેક્સ્ટ બુકમાં બે બનાવટો આવે છે. એમાંની પહેલી બનાવટ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા CO2 ગેસ અને NH3 ગેસ પસાર કરતા બેકિંગ સોડા બને છે. એની રાસાયણિક પ્રક્રિયા NaCl H2O CO2 NH3 માંથી શું બને છે? એમોનિયમ ક્લોરાઇડ NH4Cl અને NaSCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને આપણે શું કહીએ છીએ તો કે બેકિંગ સોડા તરીકે ઓળખીએ છીએ. બનાવટ નંબર 2 સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી જો સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા આપને શું મળે છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા મળે છે. બનાવટ એ જ લખી છે જો સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી CO2 પસાર કરતા બેકિંગ સોડા બને છે. બેકિંગ સોડાનું અણુસૂત્ર શું છે? Na એટલે કે સોડિયમ, પછી H હાઇડ્રોજન અને CO3 કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરોબર. ખાવાના સોડાનું અણુસૂત્ર NaSCO3. સામાન્ય નામ બેકિંગ સોડા અથવા તો ખાવાનો સોડા. રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. ખાવાના સોડાના ઉપયોગો. પહેલો વ્યવહારુ જીવનમાં ઉપયોગ થતો હોય એવો એસિડિટીની રાહત મેળવવા માટે એન્ટાએસિડ તરીકે. બીજું સોડા એસિડ છે એમાં ઉપયોગ થાય તો કે અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે એનો ઉપયોગ થાય છે. પછી તો કે ચેપનાશક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, ઘરગથ્થુ ઉપયોગમાં અને સૌથી એક મુખ્ય ઉપયોગ જ્યારે ખાવાના સોડાને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્રણ કરવામાં આવે ત્યારે તેમાંથી CO2 ઉદ્ભવે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્ભવે છે, જેના લીધે પાવ, કેક તથા ભજીયા છે એ ફૂલે છે અને પરિણામે નરમ અને પોચા રહે છે. હવે પછી નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોઈએ.